હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધોરણ 9નું પાઠ્યપુસ્તક પશુપાલન અને ડેરી વિજ્ઞાન, તેનું પણ પ્રકરણ નંબર 15, જેનું નામ છે પશુ રહેઠાણ, બરાબર, કેટલ હાઉસિંગ. એટલે આના જે પૂરેપૂરા સ્વાધ્યાયને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું. વેરી ઇમ્પોર્ટન્ટ છે અને વાર્ષિક પરીક્ષામાં આનું પેપર આવતું હોય છે, એટલે આ વિકલ્પોને તમે જોઈ શકીએ છીએ. ઠીક છે. તો હવે પ્રશ્ન 1 છે, જેનો શું છે કે એક નાના ઓરડા વાછરડા પાડીને રહેઠાણ માટેની કેટલી જગ્યાની જરૂર પડે છે? તો 2 ચોરસ મીટર જેટલી જરૂર પડે છે. ખુલ્લા વાડામાં વાછરડીને બાંધી શકાય છે, બરાબર. પછી ગમાણની અંદર બાંધવાના હોય તો પછી કદાચ એ લોકોને જગ્યા ઓછી પણ મળતી હોય છે. એક ગણખૂંટના રહેઠાણ માટે કેટલી જગ્યા જરૂર પડે છે? તો એમાં 20 ચોમીટર, બરાબર. નંદી ઘર, એને સ્પેશિયલ ગણખૂંટ હોય, એટલે કે મતલબ આખલો કહેવાય, એને એ પ્રકારનું વ્યવસ્થિત રાખવામાં આવે, કાં તો પછી એ ફાઇટિંગ કરી પાડે કોઈ સાથે. પશુઓને બ્રાન્ડ નંબર કેટલી ઉંમરે અપાય છે? તો પશુઓને બ્રાન્ડ નંબર છે 12 માસ પછી, એટલે કે દામેલા બ્રાન્ડ નંબર આપી શકાય છે 12 માસ પછી. હવે જે કોતરીને પણ પાડવામાં આવે છે, સિક્કા જે રીતનું હોય છે એ રીતે. વાસણ સફાઈ શાના વડે કરવી જોઈએ? તો વાસણ સફાઈ છે એ ગરમ પાણીથી કરવી જોઈએ, બરાબર, જેનાથી હુંફાળો પાણીથી. દૂધ આપતી ગાયને દરરોજ કેટલું પાણી જોઈએ છે? તો 60 લીટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. દૂધણા પશુઓને કેટલું? 50થી 60 લીટર પાણીની જરૂર પડે છે. અહીંયા 60 આપી દીધું છે, તો આપણે 60 પર આવીને ઊભા રહી ગયા છીએ અને 50 પણ આપી દીધું છે. બંને સાચા છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર. હવે ટોળાબંધ પશુઓના સમૂહની ઓળખ માટે કયો શબ્દ વપરાય છે? તેના માટે ગણ શબ્દ વપરાય છે, બરાબર. ગણ આવી ગયું એવી રીતે, મતલબ કે જે રસ્તા પર ઢોરો ચાલે છે ને 150, 200, ઘણી વખત આપણે હાઈવે પર દેખીએ છીએ, બરાબર, તો એને ગણ કહેવાય છે. આંચળની સફાઈ કેવા પાણીથી કરવી જોઈએ? તો આંચળની સફાઈ છે ક્લોરીનવાળા પાણીથી કરવી જોઈએ, પણ ગામડામાં ક્લોરીનવાળું પાણી લગભગ એ નહીં કરતા. હુંફાળું પાણી સહેજ ગરમ હોય છે એનાથી કરતા હોય છે. ગોબર ગેસ પ્લાન્ટ શાના માટે જરૂરી છે? તો ગોબર ગેસ પ્લાન્ટ છે બળતણ અને સારું ખાતર મેળવવા માટેની એક યોજના છે, બરાબર. અત્યારે ગોબર ગેસ પ્લાન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે, કેમ કે સિલિન્ડર માર્કેટમાં મળતા નથી, એટલે આનું ઇમ્પોર્ટન્સ વધશે. અત્યારે ફરી પાછા આપણા જૂના યુગ તરફ આપણે જઈ રહ્યા છીએ. નીચેના વિધાનો જે કારણો છે, છાપરા વગરના સ્વચ્છ વાડામાં ગંદકી ઓછી થાય છે. કેમ કે છાપરા વગરમાં એટલે કે જે તડકો મળે છે, સીધી વાત છે. છાપરા વગરનો વાડો ખુલ્લો, પશુને હવા ફરવા જ પૂરતી જગ્યા અને ખુલ્લામાં મળમૂત્ર સહેલાઈથી સુકાઈ જાય અને સૂર્યપ્રકાશની હાજરીથી જંતુઓનો નાશ થાય છે, જેથી ગંદકી ઓછી થાય છે. માન લો અમુક જગ્યાએ શેડ કે પતરા મારલા હોય છે ને, અને નીચે જે એ બનાવેલું હોય છે, બરાબર, તેની અંદર નાના વાછરડાને નાના ખાનામાં રાખવા હિતાવહ છે, બરાબર. તો એટલે કે નાના એમાં રાખવા, કેમ કે પાડા એકબીજાને ચાટવાનું, ચૂસવાનું ને ધાવવાનું અટકાવી શકાય છે, જેથી ચેપી રોગનું પણ અટકાવી શકાય છે. ઘણી વખત એવું થાય છે કે બચ્ચાઓ એકબીજાને ચાટતા હોય છે ને એમ કરતા હોય છે, તો જે બીજું એ બચ્ચું હોય છે એ નબળું પડી જતું હોય છે. પુખ્ત ઉંમરના પશુઓને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહેવું જોઈએ. કેમ કે જે ઘણા રોગો છે પાણી મારફતે ફેલાઈ રહેતા હોય છે, એટલે એમને પાણી ચોખ્ખું મળતું હોવું જોઈએ. ઘણા પશુઓને ખરાબ પાણી પીવડાવવામાં આવે તો જે ખોડો છે, આવા ઘણી પ્રકારની બીમારીઓ થતી હોય છે, બરાબર. તંદુરસ્તી જાળવવા માટે પશુઓને એકી સાથે વધુ ખોરાક આપી દેવો જોઈએ નહીં. કેમ? થોડા સમય આપી દેવો જોઈએ, કેમ કે એનો જે સિદ્ધાંત છે, ખોરાકનો બગાડ થઈ શકે છે અને પાચન તંત્રને સમસ્યાઓ થઈ શકે છે, એવું કેવું છે. પશુઓને ઓળખવા નંબર આપવાની પદ્ધતિ વધુ અનુકૂળ છે, કારણ કે નંબર આપવાથી દરેક પશુની કાયમી ઓળખ જાળવી શકાય છે અને તેમની સાથે માવજત કરી શકાય છે અને રેકોર્ડ પણ નિભાવી શકાય છે કે આ પશુએ કેટલું દૂધ આપ્યું, આ પશુ કયા પ્રકારનું છે, બરાબર. આવી બધી વિગતો આપણે એને નોટ કરી શકાય છે અને ક્યારે એને કઈ દવા આપી હતી, કઈ સારવાર આપી હતી, એ પણ જાણી શકાય છે, બરાબર. પશુ રહેઠાણ વ્યવસ્થામાં પત્રકો ભરવાનું મહત્ત્વ શું છે? તો પત્રકો રાખવાથી ગાયોનું ઉત્પાદન, વિયાણ, વેચાણ, દૂધ ઉત્પાદન, આવક, ખર્ચ, આ બધા આંકડાઓ મળી રહેતા હોય છે. એટલે આ મોટા પાયે બિઝનેસ કરતા હોય ત્યાં હોય છે. ગામડામાં 1, 2, 3, 4 હોય એને કોઈ આવું હોતું નથી. પશુપાલન વ્યવસાયમાં સફાઈનું કામ ખૂબ જ મહત્ત્વ છે. કે એમ રોજ સરખી સફાઈ ન થાય તો છાણ મૂત્રને કારણે ગંદકી વધતી જાય છે ને, જેનાથી રોગો થવાની અને જે રોગોના લીધે જીવાણુઓ છે દિવાલની અંદર, ગામણની અંદર
કાયમી વસવાટ કરતા હોય છે અને વસવાટ એ જે પોપડા બને છે છાણના, એના પોપડાની અંદર એ આ વસ્તુ જન્મ લઈ લેતી હોય છે. પશુ રહેઠાણ છે, બરાબર. જે શોર્ટ નોટ્સમાં શું કહે છે કે પશુઓને ઠંડી, ગરમી, પવન, વરસાદને સામે રક્ષણ આવતું હવા ઉજાસ મળી રહે એવી જગ્યા હોય છે. અને આવી જગ્યા પૂરી પાડવામાં આવે છે ને તેની રચનામાં ગમાણ અને હવાડી યોગ્ય હોવી જોઈએ. એટલે કે એની ગમાણ છે અને પાણી પીવાની વ્યવસ્થા, જે એની વાત કરી છે, ખોરાક પાણીનો બગાડ અટકે તેવી રીતની વ્યવસ્થા હોવી જોઈએ. રહેઠાણ 2 પ્રકારના હોય છે, છાપરાવાળા, બરાબર, અને છાપરા વગરના. ઘણા માણસો છાપરા વગરના પસંદ કરતા હોય છે અને ઘણા સ્પેશિયલ છાપરાવાળા, જે મોટા પાયે કરવામાં આવે એ છાપરાવાળા જ હોય છે. છાપરા વગરના ન પોસાય, પ્રાણી બીમાર પડી શકે. દોહનાલય શું છે? દોહનાલય ગાયોને દોહવા માટેનું એક સ્વચ્છ સ્થળ છે, જ્યાં ગાયોને લઈ જઈને અને પછી દોહવામાં આવતી હોય છે. જે ગાયોને દોહવાની અલગથી જગ્યા રાખવામાં આવે છે. ત્યાં ગંદકી, ગંધ, જીવાણુ તરત દૂધમાં દાખલ થઈ જાય છે જો અસ્વચ્છ જગ્યા હોય, એટલે કે ગમાણની અંદર. મોટી ગૌશાળાઓમાં ગાયોની 2 હારને સામસામે પૂંછડા આવે તે રીતે ગોઠવવામાં આવે છે અને દૂધ એકત્ર કરવાની અને એ કરવામાં આવે છે. ટેટુ નંબર શું છે? તો ટેટુ આ પદ્ધતિમાં બચ્ચાને કાનની અંદર ચામડીની સોય જેવી ઝીણી ખીલ્લીઓથી આ નંબર આરપાર કરીને પાડવામાં આવે છે. એ લાલ, લીલી કે કાળી શાહી પૂરવામાં આવે છે, જેને ટેટુ નંબર કહેવામાં આવે છે, બરાબર. માણસો ઘણા બધા ટેટુ પડાવે છે આ જ વસ્તુ. આ નંબર દૂરથી વાંચી શકાતા નથી, સમય જતાં છિદ્રો પૂરાઈ જતા હોય છે અને એ થઈ જાય. અત્યારે કાનમાં રિંગ નાખવામાં આવે છે, સિક્કો, આપણે જેને બક્કલ એમ કહીએ એ પ્રકારનું. બ્રાન્ડ નંબર શું છે? તો આ પદ્ધતિમાં દામેલા નંબર પણ કહેવાય છે. બિચારા પશુને બહુ તકલીફ પડે છે આમાં આ નંબર પાડે છે તેમાં. પશુના ખભા પર અથવા પાછલા પગના તાપા ઉપર ધાતુના મોટા નંબરને ગરમ કરીને છાપી દેવામાં આવે છે અને જે એમાં એસિડ જેવા રસાયણો લગી ચામડીને બાળવામાં આવે છે. આ નંબર દૂરથી વાંચી શકાય અને 12 માસથી ઉપરના બચ્ચાને એ કરી શકાય છે. વિસ્તૃત પ્રશ્નોની અંદર દેખવા જઈએ તો પશુપાલન વ્યવસ્થામાં પશુપાલકની ભૂમિકા શું છે? તો પશુપાલકની ભૂમિકા એક જવાબદાર વ્યક્તિ તરીકે છે. તેણે જમીનની ફળદ્રુપતા, મૂડી, શ્રમ, પાણી, ઘાસચારો, ખાણદાણ, ઔષધિ, પશુપાલનના જે જ્ઞાનનો સદઉપયોગ કરવાનો હોય છે. પશુપાલકની બેદરકારીના કારણે નાના બચ્ચાનો વિકાસ રૂંધી શકે છે, દૂધ ઉત્પાદન ઘટી શકે છે, વ્યવસાયમાં ખોટ આવી શકે છે. તેથી તેણે નિત્યક્રમ સતત વાકેફ રહેવું જોઈએ, એલર્ટ રહેવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા 1 થી 2 વખત પશુઓનું નિરીક્ષણ કરવું જોઈએ કે એ વાગો લે છે કે નહીં વાગોતું, કેટલો ખોરાક લીધો, ક્યારે લીધો, બરાબર, અને એ આપણી સાથે કઈ રીતે રિએક્શન કરે છે પ્રાણી, એ પણ દેખતા રહેવું જોઈએ. વધુ સંખ્યામાં પશુઓને રાખવા માટે કઈ વ્યવસ્થા હોવી જોઈએ? એને વર્ગ પ્રમાણે અલગ અલગ રાખવા જોઈએ. એટલે કે દૂધવાળા પશુઓ અલગ રાખવા જોઈએ. દૂધવાળા પશુઓ વિયાયા બાદ એકાદ પખવાડિયા વાર હોય તેવા ગાભણ પશુઓનું ટોળું અલગ, ગાભણ પશુઓ અલગ રાખવાના, દૂધવાળા અલગ રાખવાના. મોટી ઉંમરની જે વળકીઓ પાંખણ ગાયો વિયાવાને 2 મહિના બાકી હોય, ગાભણ હોય એવા બી ટોળું, 1 વર્ષની ઉંમરના વળકા ધાવતા હોય એવું ત્રીજું ટોળું અલગ રાખવાનું. પછી જે સાંડ છે, બળદ છે, ફળાવ છે, બરાબર, અથવા તો કોઈ ચેપી બીમાર પ્રાણીઓ છે એ પણ અલગ રાખવા જોઈએ એવું કહેવામાં આવે છે. પશુને રાખવાના છાપરાવાળાની ઉપયોગિતા શું છે? તેનાથી રક્ષણ શું છે? પશુને ઠંડી, ગરમી, પવન અને વરસાદ સામે રક્ષણ મળે છે. પશુને ઊભા રહેવાથી અને નિરીક્ષણ જે ઊભા રહેવાની અને નિરણ કરવા માટેની ગમણની જગ્યા હોય છે, એટલે કે પાણી પીવા માટેની ખુલ્લો વિસ્તાર, વાડાની કુલ જગ્યામાંથી બાકીની જમીન પશુને હરવા ફરવા માટે ખુલ્લી મળે છે. આ ખુલ્લો વિસ્તાર છે ને એ વાળી વાત અઘરી પડે છે. છાંયડો, તેમાં લીમડા જેવા વૃક્ષો ઉછેરવાથી પશુને ઉઠબેસ કરવા માટે સારો છાંયડો મળી રહે છે. આ મોટે ભાગે વોડકીઓનું રહેઠાણ સ્વચ્છ હવા ઉજાસવાળું શા માટે જરૂરી છે? તો વોડકીઓનું રહેઠાણ એવું જરૂરી છે જેના કારણે ઠંડી, ગરમી, વરસાદથી એને રક્ષણ મળી રહે તેવું તંદુરસ્તી. આનાથી વોડકીઓ સ્વસ્થ અને રોગથી બચી શકે છે. એમનો વિકાસ ઝડપી થઈ શકે છે. આરામદાયક વાતાવરણ મળે છે જેના કારણે ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે છે, જેથી ત્યાં કોઈ પ્રકારના રોગ થતા નથી. પશુઓની આરોગ્ય જાળવણી માટે કઈ વ્યવસ્થા કરવી જોઈએ? તો પશુઓની આરોગ્ય જાળવણી માટે મિત્રો તમને એવું લાગે કે સર ઝડપથી જઈ રહ્યા છે તો તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો. પશુઓની આરોગ્ય જાળવણી માટે નીચેની રસીકરણ વ્યવસ્થા છે એ ચેપી રોગો છે અને સમયાંતરે 5 થી 6 રસીઓ આવે છે, બરાબર. દરેક મહિનાની અંદર દર 2 મહિને રસી આવે છે.
નિદાન અને અલગતા, જે ક્ષય અને જે જોન્સન જેવા જે રોગ છે, અસાધ્ય રોગ છે, આ રોગોનું નિદાન કરાવી પશુને અલગ રાખવા જોઈએ. કૃમિ નિયંત્રણ, આ નાનું બચ્ચું એને બહુ હેરાન કરે છે. ચોમાસું પસાર થઈ જાય એટલે પશુઓને કૃમિનાશક દવાઓ આપવી જોઈએ. સારવારની સગવડ છે, દવા છે, પાટાપિંડી છે, આવા બધી પ્રાથમિક આપણી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. શા માટે ખાતરના ખાડાને ખુલ્લા ન રાખવા જોઈએ? ભાઈ, જીવાણુ ગંદકી ફેલાવે, જીવજંતુઓનો ફેલાવો, જીવાણુનો મચ્છરો માખીઓ પેદા થવાથી અનુકૂળ જગ્યા મળી રહે છે અને જેનાથી રોગચાળો ફેલાય છે. એટલે ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે, કેમ કે એ સડે નહીં ત્યાં સુધી એની ક્વોલિટી બેસ્ટ બનતી નથી. છાણમાંથી બનતું ખાતર બેસ્ટ બનતું નથી. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.